ચોમાસાની ઋતુમાં ગીર ખીલી ઉઠ્યું। સોરઠ પ્રદેશ પહાડો અને જંગલોથી ભરેલો છે, જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ગીર જંગલ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલ લીલાઘાસથી હરિયાળું બની જાય છે। ત્યારે વન્ય પ્રાણીને લીલાછમ ઘાસના મેદાનમાં જોવા એનો નજારો કંઈક અલગ હોય છે। ત્યારે ગીરે ઓઢી લીલી સાદર જુઓ સાસણગીર। સાસણગીર અભયારણ્ય ચોમાસાની ઋતુમાં 4 મહિના બંધ રહે છે, પણ દેવળિયા સફારી પાર્ક ખુલ્લું રહે છે। જો ભારે વરસાદ હોય તો દેવળિયા સફારી પણ બંધ કરવું પડે। આ ચોમાસાના 4 મહિના સિંહો માટે બ્રીડિંગ સમય સારો હોય છે, તેની સાથે તૃણભક્ષી પ્રાણી માટે પણ પ્રજાજન સમય માનવામાં આવે છે, એટલે ચોમાસાની ઋતુ વન્ય પ્રાણી માટે ખૂબ અસરકારક હોય છે। ચોમાસાની ઋતુના પ્રારંભે વરસાદના અમી છાંટણાથી જંગલમાં માટીની ખુશ્બુ અને લીલા ઘાસની કુંપણ ફૂટવાથી હરણ, ચિતલ, સાબર અને નીલગાય જેવા તૃણભક્ષી પ્રાણી માટે પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહેવાથી તેની ખુશીમાં વધારો થાય છે। બીજા દીપડા, સિંહ જેવા પ્રાણી પણ ભારે ગરમીના પ્રકોપથી થાકી ગયેલા પ્રાણીઓ વરસાદની મોસમમાં ખૂબ આનંદ વ્યક્ત કરે છે। પક્ષી મોર ખિલખિલાટ કરતા જોવા મળે છે। હાલ ચોમાસાની સિઝનમાં ગીર જંગલ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે અને ચોતરફ લીલુંછમ જોવા મળી રહ્યું છે। ત્યારે સાસણના દેવળિયા સફારી પાર્કની મુલાકાતે પણ હજારો પ્રવાસીઓ સફારી કરીને ગીર જંગલની હરિયાળી જોઈ ખૂબ પ્રભાવિત થાય છે। અત્યારે જે છે આપણે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લા બે જિલ્લામાં જંગલના આપણે વાત કરીએ તો ખૂબ જ સારી બારિશ હવે થઈ ગઈ છે અને આપણે જોઈએ તો હવે પુષ્કળ પ્રમાણે જે ઘાસ જો છે આ જોવા મળે છે અને જે આપણે ઉનાળાના સિઝનમાં જ્યારે વોટર પોઈન્ટ ભરતા હોય છે તો અત્યારે જે પાણી જો છે આ બધી જગ્યાએ ઉપલબ્ધ છે। આપણે જે રિવરાઇન પેચીસ જે સૂકી ગયા હતા ઉનાળાના સિઝનમાં અત્યારે ત્યાં પણ પાણી જોવા મળે છે। એવી રીતે જે આપણે વાત કરી કે ઘાસ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, તો જેટલા આપણે હર્બીવોર છે, સાંબર છે, ચિતલ છે, તો એને પુષ્કળ જે ખોરાક જો છે અત્યારે ઉપલબ્ધ છે અને જ્યારે કોઈ નાના આપણે ફોન કહીએ કે જે ચિતલના જે બચ્ચા હોય, સાંભળના જે બચ્ચા હોય છે, એના પણ સારું ગ્રોથ થાય એના માટે અત્યારે જંગલમાં ખૂબ જ સારી માત્રામાં ઘાસ જે છે આ થઈ ગઈ છે ને ઉપલબ્ધ છે। અને આપણે વાત કરીએ કે અત્યારે જે બારિશના સિઝન છે આ ચેલેન્જિંગ પણ છે અને અત્યારે આપણે જે એક પ્રી મોન્સૂન જે સ્કેનિંગ કરવામાં આવે છે અત્યારે આ પણ વન વિભાગના સ્ટાફ દ્વારા જે છે આ થઈ રહી છે। બધા જેટલા ગ્રુપ છે એના અવલોકન કરવામાં આવે છે, એની ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે। આ એક વસ્તુ થઈ રહી છે અને સાથે સાથે જે આપણે હેબિટાટ ઇમ્પ્રુવમેન્ટની જે કામગીરી હોય છે આ પણ જ્યારે સારી બારિશ થાય ત્યારે શરૂ કરવામાં આવે છે। તો અત્યારે આ પણ ચાલી રહી છે, જેમાં આપણે જંગલના અંદર જે લેન્ટેના હોય આ પણ કાઢવાની કામગીરી અત્યારે ચાલે છે। આપણે ખબર છે કે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જે સાસણમાં સફારી જો છે અત્યારે બંધ છે, પર જે આપણે દેવલિયા સફારી પાર્ક છે આ અત્યારે ચાલુ છે। ત્યાં જે પર્યટક જે છે આ એની મુલાકાત દ્વારા લેવામાં આવી રહી છે અત્યારે। સર, ખાસ કરીને અત્યારે બિલકુલ ગ્રીનરી દેખાય છે, કુદરતી સૌંદર્યનો નજારો દેખાય છે અને જેને લઈને વન્ય પ્રાણી 4 મહિનાનું વેકેશન હોય તો અંદર પણ કેવી મોજ મસ્તી કરતા હોય છે। અત્યારે જે આપણે વાત કરીએ તો જંગલના અંદર જે સાવજ હોય યા જે આપણે હર્બીવોર હોય આ પ્રાકૃતિક રૂપથી આપણે વિચરણ કરે છે। અત્યારે આપણે ખબર છે કે ટુરિઝમ ઝોન પણ અત્યારે બંધ છે અને ટુરિઝમ ઝોનના સિવાય પણ જે વિસ્તાર જો છે ત્યારે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં આપણે વાત કરીએ તો હવે જે ગ્રીનરી છે આ આવી ગઈ છે, ઘાસ પણ ઉપલબ્ધ છે। તો આની જે કુદરતી રીતે અત્યારે અંદર વિચરે છે, જે એની જે કુદરતી જે દિનચર્યા હોય છે એવી રીતે આ વિચરણ કરે છે અંદર।